નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિતમાં આજે આપણે જોશું પાઠ 2 તમારો. કાલે તમે વિડિયો બુકમાં જોઈ રહ્યા હતા તો બધા પોતાની પાઠ્યપુસ્તક સાથે રાખશે, કારણ કે તમારે ચિત્ર વધારે આવશે આ પાઠમાં, એટલે જોવાનું સાથે વધારે રહેશે. તો બધા પોતાની પાઠ્યપુસ્તક ખોલશે. પેજ નંબર 24 પર આપણે પહોંચ્યા છીએ. આગળના કોયડા છે એ મેં તમને કીધું છે એ હું તમને કરાવીશ. પહેલા આપણે પેજ નંબર 24 પર જોઈ લઈએ કે શું કહે છે. જુઓ, ભાગમાં રચાતો ખૂણો મારું કોણ નૃત્ય રસ્તો બતાવે છે. જ્યારે હું મધ બનાવવા માટેના ફૂલોને જોઉં છું ત્યારે બીજી મધમાખીઓને કહેવા માંગુ છું કે તેમને રસ્તો બતાવવા માટે હું નૃત્ય શરૂ કરું છું. મારું નૃત્ય સૂર્ય અને ફૂલ વચ્ચેનો ખૂણો બતાવે છે. પ્રવૃત્તિ આપેલ, જુઓ તમે ચિત્ર જુઓ જે તમને પેજ નંબર 24 પર આપેલું છે. અહીંયા ઝાડવાળું ચિત્ર આપેલું છે, એમાં જુઓ ખૂણો પણ તમને દર્શાવેલો છે. સૂર્ય અને મધ અને ફૂલ વચ્ચેનો ખૂણો દર્શાવેલો છે. તો એમ કહે છે કે અહીંયા પણ એક ખૂણો બનાવે છે. પ્રવૃત્તિ આપેલી છે કે તમે બાગમાંથી કેટલાક પાંદડા એકઠા કરો, દરેક પાંદડા પર રંગ લગાવીને તેને છાપો. પાંદડા પરના ખૂણા જુઓ, કયા ખૂણા કાટકોણથી નાના છે અને કયા મોટા છે. તમે કોઈ પણ પ્રકારના પાંદડા લઈ લેવા હોય તો એ પાંદડા તમે અહીંયા જગ્યાએ છાપ્યા હોય તો એની વચ્ચે ખૂણો જે બનાવે છે અહીંયા એ કેવા બને છે તો કે બધી જગ્યાએ કેવા હોય, અલગ અલગ. અમુક જગ્યાએ નાના હોય, અમુક જગ્યાએ એલ આકારના મતલબ 90, અમુક જગ્યાએ એલ થી નાના હોય છે અને અમુક જગ્યાએ કેવા હોય તો કે એલ કરતા મોટા. ત્યાર પછી અરે પહેલા પક્ષીને જુઓ, તેની ચાંચ કોણ. જો ગઈકાલે આપણે જોયું એલ થી નાનો. તમે કોઈ પણ જગ્યાએ તમારા રૂમ હોય કે તમે રસોડું છે, કોઈ પણ જગ્યાએ તમે જોજો કે કોઈ વસ્તુ મૂકેલી હોય એના ખૂણા જોવાના છે. તમને કીધું ગઈકાલની પ્રવૃત્તિમાં કે એવું ચિત્ર બનાવજો કે કેનો ખૂણો એલ બનશે, કયો ખૂણો એલ ની આ રીતે બનશે, કયો ખૂણો એલ નો આ પ્રકારે બને છે, તે તમારે જોવાનું હતું. અને આપણે ખુરશી અને ટેબલનું ચિત્ર પણ તમને મેં પાઠ્યમાં સમજાવેલું. તો હવે તમે જુઓ શું કહે છે. અરે પહેલા પક્ષીને જુઓ, તેની ચાંચ કોઈ ખૂણો બનાવે છે, તે ખૂણો કાટકોણથી નાનો છે. તમે કોઈ પણ પક્ષીની ચાંચ જોઈએ છે, આવી હશે, આવી હોય પક્ષીની ચાંચ તો એ ખૂણો તમને દેખાય છે કે તમને ખબર છે કે એલ હોય એટલે કાટકોણ. કાટકોણ એલ થી નાનો છે મતલબ કાટકોણથી નાનો. અને આ શું કહેવાશે? કાટકોણથી મોટો. તો ચકલીની ચાંચ હોય, પોપટની ચાંચ હોય, કોઈ પણ પક્ષીની ચાંચ હોય, તમને દેખાશે કે પક્ષીની ચાંચ હંમેશા કેવી હોય તો કે કાટકોણ ખૂણાથી નાનો ખૂણો બનતી હોય એવી ચાંચ હોય છે. તો એ તમને ચિત્રમાં પણ કહે છે કે જુઓ તમે પક્ષીની ચાંચ કેવી છે, કાટકોણથી નાનો ખૂણો બનાવે છે. હું એ લકડખોદ છું, મારી ચાંચ ખૂબ જ તીક્ષ્ણ છે કેમ કે તેને લાકડું કાપવાનું હોય છે. એવા પક્ષીઓ શોધો કે જેની ચાંચના ખૂણા નાના હોય. ચિત્રમાં બે ડાળખીઓ વચ્ચેના ખૂણાને નિશાનીથી દર્શાવો અને કઈ બે ડાળીઓ વચ્ચેનો ખૂણો સૌથી મોટો છે એ તમે કહો. જે ચિત્ર તમને પક્ષી વાળું આપેલું છે, પક્ષી બેઠા છે ડાળી પર, એ ચિત્રમાં ડાળીઓ વચ્ચે અથવા તમે કોઈ પણ દોરેલું હોય ચિત્ર ઝાડનું તો એ ચિત્રમાં તમારે કે ખૂણા દર્શાવવાના છે. કયો ખૂણો મોટો બનશે તમારી રીતે તમે જો ચિત્ર દોરેલું હોય કોઈ જગ્યાએ એમાં દર્શાવો, એમાં જુઓ તો પણ ચાલે. અને તમારે અત્યારે પાઠ્યમાં પણ તમને દેખાશે કે કયો ખૂણો મોટો છે, કયો ખૂણો નાનો છે, એ તમારે ખાલી જોવાનું છે. એમાં પાઠ્યમાં પણ પેન્સિલથી તમે કરી શકો, નહીં કરો તો પણ ચાલશે. ત્યાર પછી છે કે નામમાં ખૂણા. જો આમાં હું તમને કેમ નથી કરાવતી, કારણ કે આપણે છેલ્લે સ્વાધ્યાય તો કરશું. પાઠ્યમાં તમારે સમજી લેવાનું, બધી વસ્તુ ટોટલી સમજી લેવાની, કારણ કે ઝીણામાં ઝીણું અત્યારે તો તમે નાના ધોરણમાં છો, પણ મોટા ધોરણમાં આવશો કારણ કે ત્યારે ગણિત તમારે પાઠ્યપુસ્તક આધારિત જ હશે. તો
બધું તમારે પાઠ્યપુસ્તકમાંથી જ કરવાનું અને પાકી બુકમાં લખવાનું થશે. અત્યારે તમારે શું આવે છે તો કે સ્વાધ્યાય પોથી આવે છે. તમે સ્વાધ્યાય પોથીમાં શું કરો, એની કોપી, મતલબ એમાં તમે પ્રશ્ન આપેલા હોય, બધું આપેલું હોય, તમારે એમાં જવાબ પૂરવાના હોય છે. પણ તમે મોટા 6થા ધોરણમાં આવશો ત્યારે તમારે એવું કાંઈ આવશે નહીં. આવા તમારે ચિત્રવાળા કે વાર્તા સ્વરૂપે પાઠ પણ આવશે નહીં. ડાયરેક્ટ તેમાં તમારે દાખલા જ આવશે. એટલે થોડુંક ધ્યાન દેજો. બહુ કંઈ અઘરું પણ નહીં હોય. અત્યારે તમે ધોરણ 4માં જોશો તો 5માં આવ્યા તમને થોડુંક અઘરું લાગશે. એવી જ રીતે ધોરણ 6માં આવશો ત્યારે થોડુંક લાગે. પણ જો તમે પ્રેક્ટિસ વધારે કરો એટલે કાંઈ વાંધો આવે નહીં. રેડી? ત્યાર પછી જોઈએ. હવે તમારે નામ આપેલું હોય કોઈ પણ, એના ખૂણા જોવાના છે. જોઈએ ચાલો. ત્યાર પછી જુઓ કે નામમાં ખૂણા. તમે જાણો છો તમારા નામના અક્ષરોમાં પણ ખૂણા હોય છે. તમે આ રીતે નામ લખ્યું હોય તો તમને ખબર છે અહીંયા જે ખૂણો બનાવે છે, અહીંયા જે ખૂણા બનાવ્યા છે એ બધાના નામોમાં બને છે. તો અહીં જે તમને નામ આપેલું છે સુખમાન, એમાં તમારે કુલ કેટલા ખૂણા બને છે તો કે નીચે કીધું છે કે માં જે ગલ છે તે બોય હોય એનું નામ શુભ નામ છે. એમ કહે છે કે મારા નામમાં 11 કાટકોણ છે, તેમાં 10 એવા ખૂણા છે કે જે કાટકોણથી નાના હોય છે. તો આપણે જોઈએ અહીં કાટકોણથી નાના ક્યાં થશે. પહેલા તો કાટકોણ ખૂણા કેટલા છે કે એક આ રહ્યો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 6, 7, 8, 9 અને 10. 10 કયો બને છે ખૂણો કાટકોણથી જે નાનો હોય એવો? એવા 10 કાટકોણ છે એને 11 નામ બને છે. અહીંયા શુષ્મમાં કેટલા બને છે તો કે કાટકોણ જુઓ 1, 2, 3, 4 બને છે કાટકોણ. બીજી રીતે 5, 6 આ કાટકોણ થયું. પછી એક પાસે 7, 8, 9 અને 10. તો 10 એના શું થયા? કાટકોણ થયા. હવે તો કે હવે એને કાટકોણથી નાના ખૂણા બને છે એ જોવાનું છે. તો એવા ક્યાં છે? એક તો કાટકોણથી નાનો અહીંયા છે 2, 3, 4, 5, 6, 7, 8 કેવા છે એ બધા કાટકોણથી નાના. ત્યાર પછી 9 અને 10 મળી ગયા. કાટકોણથી નાના 10 એવા 10 ખૂણા છે. અને કાટકોણથી મોટા કે તો ક્યાં થશે તો ક્યાં છે આ કાટકોણથી મોટામાં ગણાય, આ પણ કાટકોણથી મોટામાં ગણાશે. એવી જ રીતે હવે કે લીધો કે ના, પરંતુ એ આપણે કહેવાનું અત્યારે છે એમાં નથી લીધું. હવે જુઓ તો કે જે તમને કોષ્ટક આપેલું છે એમાં તમારે શું કરવાનું છે તો કે એવા નામ લખવાના, કોઈ પણ નામ, 3 નામ લખવાના છે. એમાં તમારે કાટકોણની સંખ્યા, કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા અને કાટકોણથી નાના ખૂણાની સંખ્યા શોધવાની છે, જે આપણે જોઈએ. ચલો 3 નામ આપણે ગોતીશું અને લખીશું એનું કોષ્ટકમાં નામ. જો અહીં તમને જે નામ આપ્યા છે ને ઉમંગ, કમલેશ અને ઉર્વી, એમાં તમારે સામે કોષ્ટકમાં લખી લેવાનું એ પેન્સિલથી. અને અહીંયા તમારે કાટકોણની સંખ્યા લખવાની છે. સામે તમારે એનાથી નાનો ખૂણો અને કાટકોણથી મોટો ખૂણો આ તમને આપેલું છે. તમારે ખાલી જે ખાના છે એમાં જવાબ લખવાનો રહેશે. રેડી? તો આપણે ગણીએ. ચલો, કાટકોણથી નાના અને કાટકોણથી મોટા તેમજ કાટકોણ ખૂણા. ઉમંગ નામ છે એમાં કાટકોણ ખૂણો કેટલા થશે તો કે 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા શું આવશે? 6. પછી છે કાટકોણથી નાનો ખૂણો, અથવા બધામાં પહેલા કાટકોણ જોઈ લઈએ. ચલો, આમાં કાટકોણની સંખ્યા ગણો જોઈએ. કેટલી છે તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 તેમજ 10, 11, 12 અને 13. કેટલી છે? 13. મતલબ અહીંયા જવાબ શું આવશે? 13. એવી જ રીતે આમાં જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7,
7 8 9 10 કેટલી થશે 10 કાટકોણની સંખ્યા મળી ગઈ હવે આપણે જોઈએ કાટકોણથી નાનો ખૂણો તો નાનો ખૂણો અહીંયા પણ છે એટલે 1 2 3 4 5 6 7 8 કેટલા થાય છે તો કે કાટકોણથી નાના ખૂણાની સંખ્યા 8 તમારી બુકમાં ઊંધું છે અહીંયા નાનો મોટો આપ્યો છે બધું તો તમે એવી રીતે લખજો હું અહીંયા સુધારી નાખું પછી તમે મોટાનો ન કરો ચલો આપણે નાનો ખૂણો કર્યો કેટલો આવ્યો 8 તો અહીંયા શું આવશે 8 ઉમંગમાં તો હવે કમલેશમાં જોઈએ નાના ખૂણાની સંખ્યા ચલો ગણો 1 2 3 4 5 6 7 કેટલા થશે આમાં તો કે 7 જે કમલેશ છે તમારું લખેલું એમાં નાના ખૂણાની સંખ્યા કેટલી થઈ 7 8 બાકી એક રહી ન જવું જોઈએ હો ધ્યાનથી જોઈ લેવાનું કેટલા થયા 1 2 3 4 5 6 7 8 8 અને હવે રેડી કેટલા થશે તો કે 8 ત્યાર પછી આપણે જોઈએ બીજું જોઈએ આ પણ કેવો થશે જુઓ તમારી બુકમાં LK છે એક ખૂણો કેવો થશે તો કે તમારો L થી મોટો થશે હવે ગણીએ 1 2 3 4 5 6 7 અને 8 બે બરોબર ત્યાર પછી ઉર્મિમાં જોઈએ તો ઉર્મિમાં પણ તમે આ રીતે ગણી શકો નાના ખૂણા તો એમાં ગણો રેડી જો કમલેશમાં તમારે આ પણ ગણવાનું રહેશે આ પણ નાના ખૂણામાં જ આવશે તમે કે તમારી બુકમાં કરેલો હશે ને એમાં જોજો 9 કેટલો આવશે 9 હવે જુઓ કેવું આવશે તો કે ઉર્મિમાં જુઓ નાનો ખૂણો કયો થશે તો તમને દેખાય છે 1 અને 2 બીજો તો કે 3 અને 4 તેમજ અહીંયા શું છે 5 તો એના ખૂણા કેટલા આવશે અહીંયા 5 હવે જોઈએ આગળ મોટા ખૂણાની સંખ્યા તો મોટા ખૂણામાં આમાં જુઓ કેટલા છે તો કે જો અહીંયા છે 1 અહીંયા છે 2 તો અહીંયા આવશે 2 ત્યાર પછી આમાં પણ 2 છે જુઓ 1 અને 2 બાકી ક્યાંય છે નહીં તો અહીંયા પણ આવશે 2 અને આમાં જોવો જોઈએ આમાં ક્યાંય નથી એટલે 0 આ રીતે કોઈ પણ નામ હોય એમાં તમારે ખૂણા શોધવાના કે પરીક્ષામાં તો તમારે આ રીતે ગણી અને શોધી લેવાના રહેશે જે કીધું હોય એ જ શોધવાનું નાના કેટલા ખૂણા કીધા છે તો નાના ખૂણા લખવાના મોટા કીધા હોય તો મોટા ત્યાર પછી કહે છે કે પ્રવૃત્તિ ગણિત ગમ્મતના 10 પુસ્તકો એકની ઉપર એક એમ મૂકો હવે એક પુસ્તકને ત્રાંસુ ગોઠવો જેથી ઢાળ બને હવે આ 6 પુસ્તકોથી કરો મતલબ તમે એક દાડાને બંને ઢાળ પરથી ગબડાવો કયા ઢાળથી ગળો ગબડશે કે કયા ઢાળના ખૂણો નાનો બનશે હવે કોઈ પણ જગ્યાએ જુઓ પાછળ તમને ચિત્ર પણ આપેલું છે લપસણી માટે આપેલું છે એના પહેલા આપણે આ જોઈએ કે 10 પુસ્તકથી બનેલો ઢાળ પરથી ગળો કેવો ઝડપથી ગબડશે કારણ કે જુઓ તમે કોઈ પણ ઢગલો હોય ઊંચો જે ઢગલો હશે એને લપસણું કેવું થશે હવે ધારો કે તમારો ઢગલો આટલો ઊંચો છે અહીંથી તમે આમ સીધી લીટીમાં લપસણું કર્યું હોય તો આટલું થશે હવે આ રીતે તમારો ઢગલો હોય ઊંચો ઓછો તો કે તમારું લપસણું આવું થશે મતલબ આ ઢાળ કેવો થયો એકદમ સીધો અને આ ઢાળ જરાક કેવો થઈ જશે તમારો કારણ કે અહીંયા તમારી જે આધાર છે એની હાઈટ કેવી છે આધારની હાઈટ અહીંયા ઓછી છે અને અહીંયા કેવી છે વધારે મતલબ જ્યારે વધારે ઊંચાઈ હશે ત્યારે ઢાળ કેવો હશે એકદમ સીધો ફટાફટ જે વસ્તુ હશે એ ગબડી નીચે આવી જશે આમાં ઢાળ છે તો આમાં વાર લાગશે એ જ તમને સમજાવવામાં આવે છે પુસ્તકના આધારિત પાછળ છે લપસણીઓ કે જુઓ બગીચામાં 2 લપસણીઓ છે કઈ લપસણીનો ખૂણો મોટો છે ખૂણો થયો ને આ એક પ્રકારે શું થયું અહીંયા ખૂણો બને છે જેમ ખૂણો વધારે હશે આ ખૂણો વધારે હશે એમ તમારો ઢાળ કેવો થશે તો કે ઘટતો જશે જોયું ઘટતો જશે એકદમ સીધું સપાટ
સપાટ આમ સીધું જ રહી જશે એવું બનશે નહીં, એટલે આ ઢાળ કેવો થઈ જશે, ઘટતો જાય અને એક સમય એવો આવે કે આમ પણ થઈ જાય, ઠીક છે? તો જેમ જેમ તમારો ખૂણો છે એ કેવો થતો જશે, વધતો જશે, એમ તમારો ઢાળ જે છે એ કેવો થઈ જાય, ઘટી જાય. મતલબ કે આ તમે પહેલું જુઓ, આપણે જે કર્યું છે એ જોઈએ. જુઓ કે જે મુજબ તમે ઢાળમાં જેમ જેમ ખૂણો વધારતા જશો એમ તમારું જે ઢાળ જે છે એ કેવો થઈ જશે, ઘટતો. મતલબ તમે એક સમય એવો આવશે કે ઢાળ પર પૂરો થઈ જશે અને સીધું મતલબ ઢાળ જે આપણે ઢાળ માટેની જે પાટીઓ રાખેલી હોય કે કોઈ પણ વસ્તુ હોય એ તમારે સીધી સપાટ થઈ જશે કે એમાં તમારે વસ્તુ કોઈ ગબડશે નહીં. એટલે જેમ તમારો ખૂણો ઓછો થશે એમ તમારે અહીંયા ઢાળ કેવો થાય, વધતો, વધારે થાય. હવે લપસણું તમે જોજો, કોઈ પણ જગ્યાએ બગીચામાં જાજો અને અહીંયા લપસિયા હોય ને એમાં તમે ઊંચામાં ઊંચું લપસ્યું હશે અને નાનું હશે લપસ્યું. તો નાનું લપસ્યું હશે ને એમાં તમારે આ બે ગેપ રહ્યો ને એ વધારે હશે, જોજો ક્યારે. અને જે ઊંચામાં ઊંચું લપસ્યું હશે ને એનો ગેપ કેવો હશે, ઓછો. જે ખૂણો છે ને જે આધાર સાથેનો એ કેવો હશે, ઓછો. ત્યારે જે ઊંચામાં ઊંચું લપસ્યું એટલે કે એનો ઢાળ કેવો મળશે, આપણને વધારે મળશે. ત્યાર પછી જુઓ પેજ નંબર 26 પર બદલાતા આકારો. હવે બદલાતા આકારોમાં કે જરૂરી વસ્તુઓ, વપરાયેલી કે નવી દિવાસળીઓ, સાયકલના વાલમાં વપરાતી રબર ટ્યુબ, જે ઓલી ટ્યુબ આવે ને રબર ટ્યુબ, પતલી આવે, રબર જેવી હોય છે કે જેને તમે વાળી શકો, એની આધારે તમને કીધું છે કે દિવાસળીનો કાળો ભાગ સાફ. કોઈ પણ દિવાસળીની સળી લ્યો કે કોઈ પણ સળી લ્યો તમે, જાડી હોય એટલે એ ચાલશે. એ સળીનો તમારે ભાગ કાળો સાફ કરી નાખવાનો. એક આ તમે ટ્રાય કરી શકો જો તમારી પાસે રબર ટ્યુબ હોય તો, કે ઈ ભાગ તમારે સાફ કરી નાખવાનો. પછી તો કે ધારો કે 3 દિવાસળી હોય. હવે આ 3 દિવાસળી તમે સમજી લો, 3 દિવાસળી અહીંયા તમે રબર ટ્યુબ રાખશો એટલે અહીંયાથી તમે આ પેક થઈ જશે, આ બે ભાગ રબર ટ્યુબ અહીંયા ભરાઈ બંને વચ્ચે. પછી તો કે અહીંયા એક રબર ટ્યુબ રાખી દો એટલે અહીંયા આ ભાગ સેટ થઈ જશે અને અહીંયા તો આકાર કેવો બન્યો, જુઓ જોઈએ, ત્રિકોણ બનશે. ખૂણા કેટલા બન્યા, 3. પણ જેવો તમે આ આકાર બનાવશો રબર ટ્યુબના આધારે, પછી જો તમે રબર ટ્યુબને અહીંથી દગાવશો કે અહીંથી દગાવશો, આ આકારમાં કાંઈ ફેરફાર થશે નહીં. પણ જો તમે એવી જ રીતે 4 દિવાસળીની સળી લઈને કરો, મતલબ આ રીતે થશે. એક દિવાસળીની સળી ક્યાં આવશે, નીચે, અને એક ક્યાં આવશે, ઉપર. મતલબ આ મુજબ તમને એક ચોરસ આકાર મળે. કારણ કે અહીંયા જે ખૂણા છે, આ ખૂણા અહીંયા બધે રબર ટ્યુબ તમે ફિટ કરો અને આ રીતે દિવાસળીની સળી ગોઠવો એટલે ચોરસ આકાર બનશે. પણ તમે જે રબર ટ્યુબ છે એ કેવી હોય, દબે. તમે જોજો ક્યારે એ ટ્રાય કરી હશે અથવા રબર ટ્યુબ જોઈ હોય ને તો જોજો દબી જશે. અને એ દબી જાય મતલબ શું થાય, તો કે જે ખૂણો બન્યો હોય, આપણે જે 4 દિવાસળીની ટ્યુબ અહીંયા પેક કરીને બનાવી હોય, જો આને લગાવીએ તો આ ખૂણો કેવો થાય, નાનો મોટો બદલાતો રહેશે. મતલબ ખૂણાનો આકાર, જે તમારો આકાર છે એ બદલાશે, ચોરસ થઈ ગયો. ત્યાર પછી તમે કોઈ બીજો આકાર લો તો પણ તમારો ખૂણો બદલાતો જાય. તમે રબર ટ્યુબ રાખશે એટલે તમારો ખૂણો બદલાતો જશે, નાનો મોટો થતો જશે. એ જ તમને અહીં સમજાવવા માંગે છે. તો સામે જુઓ, ત્રિકોણ આકાર પછી એને ચોરસ આકાર બનાવ્યો છે. હવે એમાં કહે છે કે દિવાસળીઓ અને રબર ટ્યુબના ટુકડાઓનો ઉપયોગ કરી 4, 5 અને 6 બાજુવાળા આકાર બનાવો. આપણે 4 બાજુવાળો થયો 1, 2, 3, 4 એવી જ રીતે 5 વાળો આકાર બનાવો, 6 વાળો આકાર બનાવો. તમે બધા આકાર તમે એના આધારે બનાવી શકો, રબર ટ્યુબ અને દિવાસળીની સળી બે આધારે. પછી પૂછ્યું છે કે દરેક આકારના કેટલા ખૂણા છે તે શોધો, તેના પર નિશાની કરો. દરેક પ્રકારના આકારમાં કેટલા ખૂણા છે એ શોધવાનું છે અને એની પર નિશાન કરો. હવે દરેક આકારને તમારી આંગળીના ટેરવાની મદદથી નીચે તરફ દબાવો. જો બાજુમાં આકૃતિ આપેલી છે એમાં તમને કીધું છે, બતાવ્યું છે કે એને આંગળીના ટેરવાથી અહીંયા દબાવ્યું છે. ચલો પેલા ખૂણા શોધી લઈએ. અહીંયા કેટલા ખૂણા આવશે, તો કે આ આકારમાં બાજુ 5 છે પરંતુ ખૂણા પણ 4 આવશે. કેટલા, 4 બાજુ અને 4 ખૂણા. અહીંયા કેટલા ખૂણા થશે, 1, 2, 3, 4 અને 5. અહીંયા ખૂણા થશે 5. અહીંયા તો કે 1, 2, 3, 4, 5 અને 6. જુઓ
હવે તો કે જે આંગળીના ટેરવાથી એને દબાવ્યું છે, તમારું પરિણામ શોધો અને નીચેના કોષ્ટકમાં લખો કે જ્યારે એ આંગળીના ટેરવાથી ટ્યુબને દબાવે છે ત્યારે એના ખૂણામાં કઈ ફેરફાર થાય છે, કયા આકારમાં ફેરફાર થશે અને કયા આકારમાં નહીં થાય એ કહેવાનું છે. જો તમારો આકાર આવો હોય તો આ આકારમાં તમે કોઈ પણ જગ્યાએ ટેરવાથી દબો એટલે તમારા ખૂણા છે એમાં પણ ફેરફાર થઈ જાય અને આકાર પણ કેવો થઈ જાય, બદલી જશે. એટલે કોષ્ટકમાં તમને જે આ આકાર આપેલો છે એની સામે શું કરવાનું રહેશે, હા. પછી હાના જ કહેવાનું છે આપણે તો. પછી તમને આપેલો છે આ પ્રકારનો આકાર મતલબ પંચકોણ. તો પંચકોણમાં તમને 66 કોણ છે. હવે પંચકોણમાં તમને કોઈ પણ જગ્યાએ તમે ટેરવાથી રબર ટ્યુબને લગાવો એટલે રબર ટ્યુબને લગાવતા શું થાય, એના ખૂણા અને આકારમાં શું થઈ જાય, ફેરફાર થઈ જાય. અહીંથી નમે એટલે આ ભાગ અહીં આવી જશે તો એનો આકાર બદલી જશે, મતલબ કે આમાં પણ શું આવશે, આ. ત્યાર પછી ચોરસ છે તો ચોરસને પણ તમે ફેરવી શકશો તો એમાં પણ હા આવશે. અને ત્રિકોણ છે તો ત્રિકોણમાં તમે ટ્રાય કરશો કે રબર ટ્યુબને તમે એનાથી પેક કરેલી હશે એટલે એકે બાજુથી તમે લગાવી શકશો નહીં, કારણ કે એ સળીનો આકાર જ એ રીતે ગોઠવાઈ ગયો છે કે તમે એને ટચ કરશો તો પણ એના આકારમાં કે ખૂણામાં ફેરફાર થશે નહીં. એથી દબાવશો તો ખૂણો એનો બદલાશે નહીં, એના એ જ રહેશે. તો એમાં આવશે ના. હવે તમને કીધું છે કે આકાર અને મિનારાના ચિત્રો કે કઈ જગ્યાએ આવા તમને ખૂણાઓ જોવા મળે એની વાત છે. તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું. આજે અહીંયા સુધી રાખીશું. અસ્તુ. જય હિન્દ.